રિક્ષા વાલે જયદીપ ડી પટેલ એટલે કે જેડી પટેલ ફ્રોમ સુરત એમના શબ્દોમાં કેવું હોય તો ચક્કા જાવ ગલગોટો મે જુટીને લીધો દીટા 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 કા જોરદાર હો ચીકુના ઝાડ છે, જામફળ છે અને ચીકુના વચ્ચે વચ્ચે આંબા છે. ફૂલોની વાડીઓમાં રૂપની રાણીઓ ઉતરી. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે દેવાંગ, હું, જાનુ, શ્રેયા અને કૃષ્ણા એક જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં અમને દેવાંગ લઈને જઈ રહ્યા છે. પણ જાનવી બેન શું કેવું છે આપણને ખબર છે કશી ક્યાં લઈને જઈ રહ્યા? અમારા માટે સરપ્રાઈઝ છે. હવે એમને જ ખબર કે ક્યાં લઈને જાય છે તો બતાવીએ તમને પણ આગળ. જોરદાર જગ્યા છે, જંગલ છે. અમે આવી ગયા છીએ એક એવી વાડીમાં કે જ્યાં ચીકુ પણ છે, જામફળ પણ છે અને શું છે કૃષ્ણા? ગલગોટા પણ છે, ઘેટા બકરા પણ છે કે બકરીઓ જ છે? બકરીઓ હે ને? જુઓ હે કુકડો કે મરઘી? અમે જ્યાં વાડીમાં આવ્યા છીએ ને તમને એક જોરદાર સીન બતાવું. રિક્ષા વાલે જાનુ મેં રિક્ષા લઈને નીકળ્યા છે. ભાઈ ક્યાં જાવ છો? ચાલુ કરતો જ નથી. જોરદાર જોરદાર જબરજસ્ત. અને જયદીપ ડી પટેલ એટલે કે જેડી પટેલ ફ્રોમ સુરત એમના શબ્દોમાં કેવું હોય તો ચક્કા જામ વ્યૂ છે હો, જોરદાર. ચલો ભાઈ ક્યાં જાવ છો? હવે અહીંયા આમ તેમ ફરીએ પછી વાડીની મુલાકાત લઈએ. વાડીની મુલાકાત લઈએ. બરોબર છે બરોબર છે. ધીરે વાડીની મુલાકાત લેતા લેતા અંદર જઈએ છીએ. ઘણી બધી બકરીઓ છે હો, નાની નાની એ છે. શું વાત છે. દિવાંગ તો ગોઠવાઈ ગયા છે અહીંયા. એ છુટ્ટી છે એ પેલી એન મમ્મી છે હો ને, જુઓ. જોરદાર સીન. બાકી કશું ના કરે લે, આમ પકડી લેવાનું. અરે વચ્ચે પકડી હું હાઈ દીધું લે. કશું ના કરો. હલો એ નાની પટ્ટી પકડાય. જાનુ જુઓ એકદમ ભૂત જોઈ ગયો એમ બીવો છે. જાનુ પગેથી પકડી રાખો. કશું ના કરો. ના પણ છોકરું પકડવે ને એવું લાગે. તમારું નામ કાકા? મારું નામ જસુભાઈ. શેની ખેતી કરી છે? ખેતી જો ને તારે 15 વીઘાની અંદર છે. જેવા કે ચીકુના ઝાડ છે, જામફળ છે અને ચીકુના વચ્ચે વચ્ચે આંબા છે. બરોબર. પછી જામફળની ખેતી કેટલા વર્ષથી આમ ચાલુ છે અત્યારે? જામફળની ખેતી લગભગ 4 વર્ષ થયા. અને ચીકુ લગભગ 22-30 વર્ષ જૂના ઝાડ છે ચીકુના. બરોબર. અને આ માર્કેટમાં વેચવાનું કે પછી છૂટક? ના, વધારે માલ હોય, વધારે વાવેતર કરેલું હોય તો માર્કેટમાં વેચી શકાય, જાતે ના વેચાય. અને ઓછું હોય તો જાતે બી વેચી શકાય. અને કોઈને જાતે ના વેચવું હોય તો ભરાવી દે, માર્કેટમાં બી વેચી શકાય. નીકળ્યા છીએ વાડી જોવા. એક બાજુ ચીકુ દેખાય છે, એક બાજુ જામફળ દેખાય છે. જુઓ આવી રહ્યા જામફળ. જોયું? કેટલું કીધું આમને? હમણાં કેટલી ખેતી છે? 5 વીઘામાં જામફળ, હા, 10 વીઘામાં ચીકુ અને બીજી જમીન બચી એમાં ગલગોટા. એમાં ગલગોટા. એટલે 15 ને પછી કદાચ 1-2 વીઘા હશે સાદ. એટલે કે ટોટલ 18 કે 19 વીઘાની ખેતી કહેવાય. હવે ગલગોટા અમે જોયા ખરા પણ ગાયબ થઈ ગયા તો શોધતા નીકળ્યા છીએ. અને આ 3 તો એમની જ મસ્તીમાં છે. અહીંયા આજે હાથ પકડેલા જ છે. જે લોકોએ કાલનો વિડીયો જોયો હશે એમાં તો હાથ હતા પકડેલા, પણ આજે બી સેમ પોઝિશન છે. એટલે નીકળ્યા છીએ જોતા. અને જામફળ આ બાજુ આવો તો તડકો બી આજે તો સખત લાગે છે. જામફળ આવી જુઓ, મસ્ત
જામફળ લેવું છે, ખાવું છે? લે. ચીકુ બી મસ્ત દેખાય છે હો, જોરદાર બાકી. અને આજુબાજુ બચકા ભરાય છે. મસ્ત વાડી છે હો, એકદમ આમ શાંતિપૂર્ણ સાનિધ્ય લાગે છે. ચીકુઝ લગભગ અડધા ઉપર વાડી ફરી લીધી અને પછી નીચે થઈને જોતા હવે શું શોધતા આવી ગયા. ગલગોટા. જાનું કે હે, જાનું શું ગલગોટા દેખાય તો છે, બતાવું હા. હવે થોડા દેખાવા લાગ્યા. આ બધું ફરીએ તો છીએ ને, પણ મને એક વસ્તુ યાદ આવી. ખબર નહીં તમને લોકોને આવી? ખેતરની મુલાકાતે જતા ખબર ના હતા ત્યારે સ્કૂલમાંથી. મને તો જ યાદ છે, સ્કૂલમાંથી ટ્રેક્ટર કે મંગાવ્યો હોય એમાં બધા બેહાડી પછી લઈ જતા. અને આપણી સમક્ષ ઉપસ્થિત છે ગલગોટા. જુઓ, વાડીમાં ફરતા નીકળ્યા ને તો અહીંયા જે બેન ઘરે છે એમને કીધું કે કૂતરાઓથી સાવધાન રહેજો. તો અમારે જાનું બેન જુઓ દંડી લઈ નીકળ્યા છે. આ જુઓ તો બીક લાગે છે, કૂતરું નહીં તને ખાઈ જાય. ખાલી આ તો એમ કે ભાઈ નવું કોઈને જુઓ, ક્યારે જોયા ના હોય એમને નવા માણસને તો ધ્યાન રાખજો, બીજું કંઈ નહીં. એ બેનને એવું કીધું ને કે આગળ જાઓ, વધુ ફૂલવાળું છે. એટલે પાછા ચાલતા કૂતરાના ડરથી આગળ આવ્યા. અને આ જુઓ જો ફૂલોની વાડીઓમાં રૂપની રાણીઓ ઉતરી. એ લાઈન તો જો, ફૂલોની વાડીમાં રૂપની રાણીઓ ઉતરી. વાહ વાહ ક્યાં બાત હે. થેન્ક યુ. મસ્ત છે ને, બહુ મોટા બી નહીં બહુ નાના એ નહીં. સુપર. જાનું તો અમારી એકદમ જામફળ ખાવામાં આમ મગ્ન થઈ ગઈ છે. બહુ જ મસ્ત, બહુ મજા આવી. અને જે રીતનું એમને અહીંયા ફેમિલી રહે છે આખી, અને આ વાડીનું શું કહેવાય જતન કરે છે, એ પ્રમાણે તો બહુ જ મસ્ત. આ જુઓ તો સામે અહીંયા વાતો કરવાની. અલે આંબો છે, આંબો નહીં ઓળખતા બોલો. અને કહે અમે ભારત દેશના નાગરિક. જાનું તો આખું બાઈટ દેખાય છે એટલે. ફૂલોની વાડીમાં આવ્યા છીએ અને અહીંયા ફોટોશૂટ ચાલુ કર્યું છે. શ્રેયા બધાના ફોટા ખીચે છે અને જુઓ જો પોઝ આપીને ઊભા છે. એ ખતરનાક હો, વ્યૂ બાકી ટોપ છે. એટલે શ્રેયા એ ફોટા પાડવાની ના પાડી, જાનું દંડીમાં ફોટો પાડ. શૂટ આખરે ચાલુ થઈ ગયું છે. જુઓ જો આ એ જાણી પોઝ આલતા હોય વાત કરવાના, અને આ તો ફ્રેન્ડશીપ જ કોક અલગ દેખાય છે. બસ જાનુનું કેવું છે મને એકલો વિડીયો બનાલો. ટમુ ને લ્યો, જો કે ક્રિષ્ના છે એને બધા ટમુ કે છે, પણ હું એકલી ટર્બો કહું છું, સોરી, પણ હું કહીશ. ચલો ભાઈ, આપણો વય નહીં ઝંડો ફરકાવાનો. ચલો તો આગળ હો ભાઈ, જ વાડી જેવડી મોટી છે. આટલું બધું પીવાનું પણ જાણ. કૃષ્ણા જાતો તું? હા લે તેરી લે. ઓ એ તો કઈ મજા આવતી હોય, અસલી આનંદ તો પકડવા મળશે. રવાઈ છીએ એમ. કેવું દેવાંગ કઈ રીતનું હોય બધું? ચીકુની વાડી છે, જામફળની વાડી છે, થોડા ગલગોટા વાયા છે, અને અમુક છૂટક વેપારીઓ લઈ જાય માર્કેટમાં આપું ચીકુ જામફળ. એટલે અત્યારે પાકી ગયો હે ને? હા અત્યારે પાકી ગયા જામફળ. જામફળ ચીકુની તો વાર છે, હજુ નાના છે, પણ જામફળ તો અત્યારે વેચાય છે, માર્કેટમાં બી વેચાય છે. જેને ખબર હોય કે વાડી છે તો અહીં લેવા આવે, ડાયરેક્ટ આટલા આવી જવાય લેવા. બહુ મજા આવે. પૂછ બુંદા લઈ જવા છે. પણ એકવાર તો કૂતરું આવી ગયું એટલે જાનું બેન દંડી લઈને આગળ જાય છે. જાન કસ દંડી તારી
એમ નહીં કૂતરાને દેખાય એમ દંડી રાખવાની તો જ્યાં હતા ને બેનને કીધું કે બહુ ધ્યાન રાખજો બહુ ખતરનાક છે કૂતરું એટલે અમે તો આમ મનમાં જય બજરંગ બલી હે ની ખેતી છે રેડિશ મૂડી એકવાર બોલતો અહીંયા જોઈ મુડાઝ અલે આ ચોરો પણ જો તાનો નતો બી તો અહીંયા કોઈ રહેવાસ નહીં ને એટલે કેવો ડરીશ જતો દોડ્યો પાછો ડુંગરો ના ચડતો હોય વાગવામાં વાગી ગયા છે 3:15 અને અમે લોકો નીકળ્યા છીએ હવે ઘર તરફ ખરેખરમાં બહુ જ મસ્ત વાતાવરણ હતું આમાં કોઈ 1 કલાક કે 2 કલાક નહીં પણ આખો દિવસ રહેવાનું કે ને તો બી ક્યાં સમય નીકળી જાય ને ખબર ના પડે એટલું જ મસ્ત વાતાવરણ હતું કેવું લાગ્યું ભાઈ તમને ખૂબ સરસ મજા આવી ખૂબ જ મજા આવી હા ક્યાં આવેલું છે એડ્રેસ આપો તો મોડાસા શામળાજી હાઈવે જીવનપુર થી શામળાજી બાજુ 2 કિલોમીટર આવીએ એટલે ગણેશપુર કંપા આવશે ગામમાં થઈને 2 કિલોમીટર અંદર સીધા આવવાનું એટલે આ વાડી છે જામફળ અને ચીકુની વાડી કોઈને બી પૂછશો તો બી એડ્રેસ બતાવી દેશે બરોબર તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા સબસ્ક્રાઇબરની સંખ્યા જે પ્રમાણે છે ને એ પ્રમાણેના વ્યૂ નથી મળતા આવું ના કરો અને વિડીયો જોવાના રાખો અને જો ગમતા હોય અમારા મનોરંજન ઉપર તમારા મોઢા પર હાસ્ય આવતું હોય તો એક કોમેન્ટ કરી દેજો એક લાઈક કરી દેજો બસ મળીએ હવે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ